આંખમાં કાજળ કર્યું, કાળું ટપકું કર્યું, વળી ગાયનું પૂંછ માથા પર ફેરવ્યું છે, 4 ચોકની ધૂળ લાવી માથે પીવારીને નાખ્યું. દસમ સ્કંદની કથામાં પરમાત્માની પ્રાગટ્યની કથા તમને મને આનંદ આપે છે. પરમાત્માની બાલચરિત્રની કથા, આમ તો આંસુઓની કથા છે દસમ સ્કંદ. કારણ કે દસમ સ્કંદમાં ભગવાન વ્રજભૂમિ મૂકીને મથુરા જાય છે અને પછી બધા દુઃખી થાય છે, એટલે આંસુઓની કથા છે. પણ કૃષ્ણ જન્મ્યો, ધન્ય ધન્ય કર્યું છે વ્રજભૂમિને ગોકુળિયાને. દાન લીલા કરે છે. કેવી કે કરોડો ગામની ભાગોળે નીકળે, ગોપીઓના ઘર જોવે, ઘરની વાહે ગૌશાળામાં ગાયું બાંધી હોય, નાના વાછરડા હોય, વાછરડા ભાંભરતા હોય તો વાછરડું છોડી મૂકે અને વાછરડા દૂધ ધાવી જાય. કોકના મટકા ફોડી નાખે, કોકના માખણ ચોરી લે, કોઈના ગોરસ ગોવાળિયાઓને પાઈ દે. આવી બધી લીલા ભગવાન કરે છે. પણ બન્યું એક દિવસ એવું, ગોપીઓની નુકસાની જોઈ અને પ્રભાવતી નામની એક ગોપિકા, એક ગોપાંગના યશોદાજીને આવીને કહે છે કે યશોદાજી, એક ફરિયાદ લઈને આવી છું. કંઈક શું? તમારો લાલો અમારા ઘરમાં ચોરીઓ કરે છે, ચોરી ચોરીને બધું માખણ લઈ જાય. યશોદા કહે, મારા ઘરે 9 લાખ ગાયો દોવા આપે અને માન્ય ઘુમર વલોણા થાય, અને મારો છોકરો તમારા ઘરમાં ચોરી કરવા આવે? યશોદાજીનો મગજ ગયો. પણ યશોદાને પ્રભાવતી જે વાત કરે છે એ વાત કનૈયો ઊભો ઊભો પાછો સાંભળે છે ઘરમાં. અને યશોદાજીનો મગજ ગયો ને યશોદાજીએ કીધું, હે ગોપાંગના, હે પ્રભાવતી, તારો સ્વભાવ તો હું જાણું છું, કારણ કે પાડોમાં તે કોઈ ઘરે હારું નથી રાખ્યું, એટલું તું બાંધેલું છે, અને મારે ત્યાં તું ખોટી ફરિયાદ કરવા આવી છે. અને પછી યશોદાએ કીધું કે મારો છોકરો ચોરી કરતા તારા હાથમાં આવે તો પકડીને લાવજે, તો હું માનું કે મારો છોકરો ચોરીઓ કરે. બાકી અને કનૈયાએ નક્કી કરી નાખ્યું, ચોરી કરું તારા ઘરમાં પેલા, બાકી બીજે નહીં. ભૂતકો મારીને વાહી બારીથી પાછો ગયો જમના કિનારે. 10-15 ગોવાળિયાને ભેગા કર્યા અને ગોવાળિયાને કીધું કે આપણે એક મંડળ કરવાનું છે, તમે જે મહિલા મંડળ કર્યા છે. અને એક મંડળ ઊભું કર્યું, એમાં કનૈયો પ્રમુખ બન્યો અને પ્રભાવતીના છોકરાને ઉપપ્રમુખ બનાવ્યો. ટ્રસ્ટ રજીસ્ટ્રેશન કરાવ્યું, મંડળનું પાકું લાયસન્સ લીધું. અને પછી બધાએ કાનવડાને પૂછ્યું કે મંડળ તો બનાવ્યું, પણ આપણે એમાં કાર્યક્રમ શું કરવાનો? એટલે કનૈયાએ કીધું ચોરીઓ કરવાની. હેની ચોરીઓ કરવાની? કોકના ઘરમાંથી માખણ ને દહીં ને દૂધ ને જે કાંઈ લાડવા જે કાંઈ મળે થોડું થોડું લેવાનું, બધાને થોડું કરી. આ બધા જ ગોવાળિયાઓને એમ કીધું કે મારી પાસે એક એવો મંત્ર છે, ભાઈઓ સાંભળજો, કોઈ અખતરો કરતા નહીં, ખાલી સાંભળવાનું જ છે. કનૈયો કે મારી પાસે એક એવો મંત્ર છે, એ મંત્ર બોલતા બોલતા ચોરી કરીએ તો આપણે કોઈના હાથમાં આવીએ. હમણાં મેં ભાગવત કરી આવ્યા અને ન્યાવો પ્રસંગ કીધો તો એ ભાઈ અખતરો કરવા ગયો કે બીજે દી આખો વાહો કાબરો અને આ કાંઈ કોણીએ કાંઈ પાટો બાંધેલો અને પગે પાટો બાંધેલો અને માથે પાટો બાંધેલો અને આખો પીળો હળદરથી વાહો કરેલો અને હોજી ગયેલો. અમે કીધું ભાઈ આમ કેમ? તો કે તમારા ધંધા અમને નડ્યા. અમારા ધંધા જોવાનું છે, એવું કરવાનું નથી, હું કહું એ જ તમારે કરવાનું. એટલે અર્જુને ગીતાનો ઉપદેશ આપે છે, કથા આવશે ત્યારે કફલમ કફલમ મંત્ર આપ્યો. અને પછી કીધું કે માખણ ચોરવાનું, ચોરી કરવાની. પણ એક જણાએ કીધું ક્યાંથી શરૂઆત કરવાની? એટલે કનૈયાએ કીધું ઉપપ્રમુખના ઘરેથી, પ્રભાવતીના ઘરેથી. એટલે પ્રભાવતીનો છોકરો કે એ કાળિયા રહેવા દે, મારી માનો સ્વભાવ તને ખબર છે, હાડકા ભાંગી નાખે, ભલે જે હોય પણ તારા ઘરે જ ચોરી કરવી.
બોલો કે તો હું તારા મંડળમાં રહેવા માંગતો નથી, તારો ઉપપ્રમુખ રહેવું નથી, મંડળમાંથી રાજીનામું આપું. તનયો કે આપણું મંડળ એવું છે કે જે સભ્યને જે પદ પર હોય એ કોઈ પણ સંજોગમાં 1 વર્ષ સુધી બરતરફ ન થાય. પ્રભાવતીનો છોકરો કે મૈરાની ભૂત ત્યાં કાળીઓ હાડકા ભંગાવી નાખશે. શિયાળાનો સમય, ગોવાળિયા કઈ જાજુ પહેરે નહીં, ભગવાન જાજુ પહેરતા નહીં, એક કોટડી પહેરતા પીળી, ઝુલ્ફા છે ભગવાનના, પગમાં કાંઈ પહેરે નહીં. ગોવાળિયા ખંભે ખાલી નાની નાની ધાબળીઓ નાખે છે. એટલે કોઈએ અવાજ કરવાનો નહીં, કોઈએ બોલવાનું નહીં, કોઈએ ઉધરસ ખાવાની નહીં, કોઈએ ખોખારો ખાવાનો નહીં, કોઈએ એડકી ખાવાની નહીં, છીક પણ આવે તો ખાવાની નહીં. હવે આ બધા કુદરતના ક્રમ રોકવા કેમ? ગોવાળિયાને કીધું કોઈ ડાયા થાવમાં, હું કહું એમ જ કરજો, અને જો ભૂલ કરી તો મરી ગયા માનજો તમે. અને આ બાજુ અકળાઈને પ્રભાવતી આવી છે, વલોણું કર્યું છે, તનોડાને જોઈ લેવો છે, માખણ તૈયાર કર્યું છે. આજ એવી યુક્તિ કરી કે પિત્તળની થાળી, એમાં પાણી ભર્યું, માખણ ઉતારી કોરડીમાં ભરી, કોરડી થાળીમાં મૂકી, સીકું જરા ઊંચું ટીંગાડ્યું, અને પછી પ્રભાવતીએ નક્કી કર્યું કે કોઠીની આડી સંતાઈ જાય, તનૈયો આવે એટલે પકડી લો. 2 કોર યોજના તૈયાર થઈ છે. અને પછી ધીરે 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 કનૈયો ટોળું લઈને આવ્યો છે. પાછા ઉભા રાખીને કીધું મૂંગા મરજો, અવાજ કરતા નહીં, હલતા નહીં, જરા પણ અવાજ નહીં, અને જો અવાજ કર્યો તો મારી જેવો ભૂંડો કોઈ નહીં, એમ ભગવાને કીધું. ગોવર્ધનથી ઊંચું અને પછી કાંઈ વાંધો નહીં, જોઈ લઈએ. મનમાં એવું નક્કી કર્યું, બધાને ઈશારો કર્યો, 6 અંગૂઠા પકડાવ્યા છે. 6ની ઉપર 4ને ઊભા રાખ્યા, એને અંગૂઠા પકડાવ્યા. 4ની ઉપર 3 જણા, 3ની ઉપર 2, અને 2ની ઉપર 1 દેવકીનો દીકરો, નંદનો જાયો, પાંડુરંગનો પ્યારો, અને ભાગવતનો કનૈયો ઉપર ચડ્યો છે. અને પછી તમે મહિલા મંડળમાં ગાઓ છો ને, ન ગાતા હોય તો ગાજો. ઘમર ઘમર મારું વલોણું ગાજે, આવીને મારા મટકા બારીમાંથી કફલણ વડે 6 ને અંગૂઠા પકડાયા, એની માથે 4, એની માથે 3, એની ઉપર 2, એની ઉપર નંદનો જાયો, યશોદાનો પ્યારો, પાંડુરંગ દાદાનો યોગેશ્વર, ગોપીઓનો રખવાડો, 52 ગજની ધજા,
દ્વારિકાના મંદિરમાં બિરાજતો મારો દ્વારિકાધીશ માથે ચડ્યો છે. ધીરે ધીરે સર્કલ ઊંચું છું, જાણે જુનાગઢ નો પ્રગટ થયો, જાણે ગોવર્ધન આવ્યો હોય. જોજો મારો કાનુડો કેવી કરામત કરે વાત. કમળનું ફૂલ દાંડીમાંથી ચોરી નાખ્યું. પ્રભાવતી તું ગમે એટલી હોશિયારી કરી વાત, મીઠી નિંદર હું આપું. ઉઠાડનારો હું છું અને હુવરાવી દેનાર હું છું. અદ્ભુત કર્મા ભાગવત કુમાર કૃષ્ણ સુધા. અને પછી કમળને કમરની અંદર ફસી દીધું. બધું પાણી પી ગયું. પછી પાણી પડે તો ટાઢ ચડે કાઢી, અને જે મટકીમાં વાહણી મારી પ્રામાણિક. એક જાને બે કટકા માખણના લોંદા પડે, કોઈના માથે, કોઈના ખંભે, કોઈના ગાલ પર, કોઈની છાતી પર. અને જે માખણ ટાઢું લાગ્યું, કપલમ કપલમ બંધ થઈ ગયું. એ મરાણા મારો છોકરો ચોરી ન કરે, આજ માખણ હોતો લઈ જાવ. આખા શરીર માખણ વાળો છો ને, આજ લઈ જાવ. યશોદાને ખબર પડે કે મોટા છોકરા કેટલા ગીલી. પકડ્યો. કનૈયાને તો બધું ફાવે બહુ ને. એ માં જવા દે, અમારા કાઠિયાવાડમાં બહુ કાંઈ ગુનો તોફાન કરે ને પછી છોકરો કે માં તારી ગા છો, એટલે પછી ગાયને મરાય નહીં, એટલે માં છોકરાને મારે નહીં, કે માં તારી ગા છો. ગોપી વનમાં કહે કે આજ તો મૂકવો નથી. પકડ્યો છે બરોબર, કે લઈ જ જાવો છે. ભાગવતનો આ પ્રસંગ સ્વજનો તમને મને કહે છે. હું તમને 2-3 દિવસ પહેલા કથામાં કહી ગયો છું. અમારા ગુરુજી એમ કહેતા કે જીવ જન્મે ને મૃત્યુ પામે, એની ઘટમાળની વચમાં ભગવાન એકવાર આવે છે. પણ જો પછી સમાજના નિયમમાં એ જાળવવા માટે તમે ગયા તો આવેલો બ્રહ્મ ક્યારે ભાગી જાય કાંઈ નક્કી નહીં. એ પ્રસંગ લઈને જાઉં છું ભાગવતમાં. એટલે બધા બોલ આમ હતા એટલે હોય હોય જેટલું જોર હોય એટલા જોરથી બોલજો બાપા. ખંભે શોભે છે
ખંભે રે સિંહોની કાનવા, ખંભે સિંહોની કાનવા, ખંભે સિંહોની કાનવા. હે હોવે પાછું હોવે હોવે કૃષ્ણ ભગવાન આયા ગુવાર કામ કામ લીધો રે મણિહારા કેરો, લીધો મણિહારા કેરો, લીધો મણિહારા કેરો. હોવે હોવે એ હું તો તને મારું લાગ્યું ગોપીથી રેવાયું નહીં. વચમાં જઈ ભગવાનનો હાથ પકડી અને ભગવાનને કીધું, મેં તમને પકડ્યા હતા કે નહીં? કહ્યું કે બિલકુલ મને પકડ્યું. તો હવે મારી ભક્તિના સોગંદ છે, તું ખોટું બોલતો, પણ તું હાથમાં આવ્યો તો છટકી ક્યાં રહી ગયો એ કે. મણિગ્રીવનો મોક્ષ કર્યો છે ભગવાને, વ્રતાસુર બકાસુરનો પરમાત્માએ મોક્ષ કર્યો છે, અધાસુરનો પરમાત્માએ મોક્ષ કર્યો છે. આમ કરતા કરતા પરમાત્મા પોતાની લીલાને આગળ વધારે છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે, યમુનાના જળમાં એક ધરામાં શેષનાગ રહે છે અને એના વિષથી જળ દૂષિત થયું છે. ગાયો જળ પીવે તો ગાયો દૂષિત જળ પીવાથી બેસું થાય છે. અને એ જળમાં પરમાત્મા ત્યાં ગેડી દડો રમે છે, દડો અંદર પડે છે અને બે પ્રસંગ કર્યું છે. કમળ છાંડી જાને બાળા સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે. લગભગ પરમાત્માની 6-7 વર્ષની આજુબાજુની ઉંમરમાં પરમાત્મા જમનાના ઘરાની અંદર ગયા છે. કાલિય નાગ સાથે ભગવાને યુદ્ધ કર્યું છે અને બે બળિયા એક સરખા છે. પણ નાગણીઓએ પરમાત્માને પ્રાર્થના કરી, પ્રભુ અમારો પતિ જરા જડ છે, પ્રભુ અમેની પત્ની નાગણીઓ તમને વિનંતી કરીએ અમારું સૌભાગ્યને અખંડ રહેવા દે, એને શિક્ષા આપો પણ મારતા નહીં. અને પરમાત્માએ એ નાગને વશ કરી સહસ્ત્ર ફેણ ઉપર પરમાત્માએ પોતાના પગને મૂકીને પરમાત્માએ નટરાજ રૂપ ધારણ કર્યું છે. આકાશમાંથી દેવતાએ પુષ્પની વૃષ્ટિ કરી, બોલીએ દ્વારિકાધીશ કી જય. ખંભે કાળી સાલ નાખે, નાના નાના વાળના ઝુમખા છે. ધરતી પર કોઈ દીકરી બાળકને જન્મ આપે અને પહેલી વાર એ છોકરો આંખ ખોલે અને જે આંખ રળિયામણે રાજીવ નયન લાગે એવા પરમાત્માના દિવ્ય નેત્ર છે. ગુલાબની પાંદડી જેવા પરમાત્માના ગાલ અને હોઠ છે. દાડમની કળી જેવા દાંત ભગવાનના કેવા સુંદર દેખાઈ રહ્યા છે. એમાં પરમાત્માના લલાટમાં તિલક હોય, સામણું શરીર અને પરમાત્મા શ્યામ છે, કાળો છે, પણ કામણગારો છે. 7 વર્ષની ઉંમર છે. આજ ભગવાને જોયું છે. ગોકુળિયામાં નંદ બાબાના નેહડે બધા ભેગા થયા છે. નંદ બાબાએ બધાને કીધું છે કે પ્રતિ વર્ષે ગોવર્ધન નાથની સાક્ષીમાં એક ઇન્દ્ર મહારાજનો યજ્ઞ કરીએ છીએ. એ ઇન્દ્ર મહારાજનો યજ્ઞ આપણે 2-4 દિવસમાં કરવાનું આવી રહ્યું છે. એનું આયોજન કરવાનું છે, એની બધી તૈયારીઓ કરવાની. અને સમજાવે છે કે ગોવર્ધન નાથની તળેટીમાં આપણી ગાયો ફરે છે. ગોવાળિયા ગાયોને લઈને જાય છે, વાછરોને લઈને જાય છે, ત્યાં ગાયો ચરે છે. તો આપણે ગોવર્ધન નાથની પૂજા કરવી જોઈએ. છત્ર છાયામાં આપણે રહીએ છીએ. વર્ષોની પરંપરા હતી. પરંપરા અટકાવવા માટે ભગવાન કૃષ્ણે બધાને સમજાવ્યા છે કે આ ધરતી પર મોસમો પ્રમાણે પરમાત્મા બધું જ આપણને આપે છે. ઠંડી પડે છે, તડકા પડે છે, વરસાદ પડે છે, સમય બાંધ્યો છે. ચૈતર, વૈશાખ અને જેઠ એમાં વરસાદ ન પડે. સમજાવ્યા છે કે આવતીકાલે દૂધનો અભિષેક આપણે ગોવર્ધનનાથજીને કરીએ. આપણા ઘરની અંદર જે કાંઈક બનાવીએ એ બધું ગોરનાથ ભગવાનને આપણે સમર્પિત કરીએ, એની પૂજા કરીએ, એની અર્ચના કરીએ, એની પરિક્રમા કરીએ અને ગોરનાથજીની આરતી કરીએ, એને આપણે મનાવીએ.
એ રાજી રહે તો આપણે ગુવાળાના દીકરા છે, આહિરના દીકરા છે, એ ઉડી જવા જોઈએ અને 12 ખાંગા વરસાદ વરસવા માટે આજ્ઞા આપી છે. એવો વરસાદ થવો જોઈએ આ ધરતી પર. ગાયું તણાઈ જવી જોઈએ, માંડોળ તણાઈ જવા જોઈએ, આ બધાની સામગ્રી તણાઈ જવી જોઈએ, યજ્ઞ બંધ રહેવો જોઈએ, યજ્ઞ અટકી જવો જોઈએ તો ખબર પડે કે મારો યજ્ઞ બંધ કર્યો એનું પરિણામ શું મળે. પછી તો 12 ખાંગો વરસાદ શરૂ થયો અને પવન ફૂંકાવા લાગ્યો, અફરાતફરી મચવા લાગી અને ભાગવતનું વર્ણન છે વરસાદ કેવો પડે છે. મોરલા બોલવા લાગ્યા પણ મોરલા બોલે એની સાથે તો વરસાદ જળબંકાર વરસાદ જળબંકાર કચ્છની આંગળી વચાળે રાખી ભગવાન ગોવર્ધન નાથને ધારણ કર્યો. ભગવાન કહે હું ધારું ઈ કરી શકું પણ હું કહું ઈ તમારે કરવાનું છે. કરું ઈ કરવાનું. ઘણા કહે કે કૃષ્ણને તો આટલી બધી રાણીઓ હતી બાપુ અમે 2-3 કરીએ કાંઈ વાંધો નહીં. આણે ગોવર્ધન ઉચક્યો તું હું જા તારી છાતી માથે બળનો પાણો મેકી હચવાયા ત્યારથી પાણો ઈ વજન 2 કિલો તો 10 રાણીઓ કરી ભાઈ અમારે ક્યાં તાર ઘેર આવવું છે રોટલા નાખતા. ભાગવત કહે ભગવાન કહે હું કરું એવું નથી કરવાનું, એનું દર્શન કરો. હું કહું એ જ કરવાનું છે. બહુ બધો વરસાદ ભગવાને બધાને કીધું આવતા રહ્યો તળેટીમાં, ગાયું ભેહું જે કાંઈ બધું હતું બધું લોહી અને બધા તળેટીમાં નીચે આવ્યા છે. 7 વર્ષનો કાનુડો કડે હાથ દઈ અને ટચલી આંગળીએ ગોવર્ધનને ધારી મૂક્યો છે. ટચલી આંગળીએ એક દિવસ જોજો એનો આંકડો પણ વ્યાસ 7 દિવસનો આપે પાછો. 7 દિવસનો કાનુડો અને 7 દિવસ સુધી અખંડ એને ધારણ કરી રાખે. આગળ આવવાનું એને ગમતું નથી. માંડવાનો છેલ્લો થાંભલો પકડીને ઊભા રહે. હું આવું એટલે ગાડીના દરવાજા આગળ અને જાઉં એટલે પાછો ગાડીનો દરવાજો પણ બંધ કરીને મને સુરક્ષિત બેસાડી આપે એવા યજમાન ઠાકોરભાઈ છોટુભાઈ ગામિત, અશો સુમિત્રાબેન ઠાકોરભાઈ ગામિત,
શ્રી નિલેશભાઈ ઠાકોરભાઈ ગામિત, અશોક કીર્તિબેન નિલેશભાઈ ગામિત, આ પરિવાર આજે એમની દીકરી સ્વર્ગસ્થ મીનાક્ષીબેન ઠાકોરભાઈ ગામિતના સ્મરણાર્થે લાલાનો અન્નકૂટ પણ છે, ગોવર્ધનનાથની પૂજા છે અને આજનું રસોડું પણ એમનું છે, માને જમાડવાનું એમનું છે ને. આજે ખૂબ સારો લાભ તમને મળ્યો. ગોવર્ધનનાથ આજે તમારું રસોડું માની સાથે જમે તો જોરદાર તાળીથી ઠાકોરભાઈને અને એમના પરિવારને વધાવીએ. માને પણ જમાડી દઈએ. આકાશમાંથી ઉતર્યા રે ઘોડી ભવાની, આકાશમાંથી ઉતર્યા રે ઘોડી ભવાની, ઉતર્યા રે વાનો ઉતર્યા રે મારી ઘોડો, ઉતર્યા મારા ઠાકોર ભાઈ ઘેર નોતર્યા રે ઘોડી ભવાની, મારા ઠાકોર ભાઈ ઘેર નોતર્યા રે ઘોડી ભવાની, મારા સુમિત્રા બેન ઘેર નોતર્યા રે ઘોડી ભવાની, મારા સુમિત્રા બેન ઘેર નોતર્યા રે ઘોડી ભવાની. નંદ બાબાને ત્યાં બહુ ઉત્સવ થયો, બધું રોજ જમાડ્યા ને કેટલાને શરદી ને ઉધરસ ને ખાંસી, એ 10, 15, 50 કુવાડિયાને ગોપ બાળ કરજો એટલે હળવો ખોરાક ખાવો છે. એટલે અમે આજે હળવો ખોરાક જ રસોડામાં કર્યો કે બાપુ આજે તો હવે સાદું સાદું કરવાનું છે, માની છે એવી મરજી. પણ 12 વાગે આવીને મને કે બાપુ સાંભળજો કે ખાલી ખીચડી કઢીને રવૈયા જ આજે આપણે કરવાના હતા, પણ 11:30, પોણા 12 એક ભાઈનો ફોન આવ્યો, ભગત જેટલો મોહનથાળ જાય રસોડામાં એટલો મોહનથાળ મારે માના થાળમાં જે મોકલાવાનો છે. તો એ પરિવારને પણ જોરદાર તાળીથી આપણે વધાવી લઈએ. અમારા કપુરાના ભક્ત સમાજના સુરેન્દ્રભાઈ રામભાઈ ભક્ત, આમ ઓરણાના પણ કપુરા રહે છે, એમના ધર્મપત્ની ઉર્વશીબેન સુરેન્દ્રભાઈ ભક્ત, એ પરિવાર દ્વારા પણ આજે મા ખોડલને થાળ ધરવામાં આવે છે. તો સુરેન્દ્રભાઈના પરિવારને પણ ખૂબ ખૂબ તાળીઓથી આપણે વધાવી લઈએ કે આ તાળી કપુરા સુધી પહોંચે, અમેરિકા રહે છે અમેરિકા સુધી પહોંચે. તો 2 પરિવાર માને જમાડે છે. તો આજે માને ખીચડી કઢી, રવૈયાના શાક અને માને મોહનથાળ જમાડીએ છીએ. માને થાળ કર્યો. ભાઈઓ બહેનોને જગ્યા પર નૃત્ય કરવાની છૂટ છે. મારો લાલો રાજી થઈ જાય, પગ છૂટા થાય એટલા માટે. કરવાને આયે એમાને આનંદ આનંદ થાય, મને લાગી તારી ધૂન, મને લાગી તારી ધૂન. તારો દેરો ગગનમાં ગાજે, તારા દરવાજે નો વાગે, મને લાગી તારી કોરવાલે આરી, મને આનંદ આનંદ થાય, મને લાગી તારી
તેરા પછવાડે ફૂલો વાળી તને હાર પહેરાવો વન માળી મને લાગી તારી ડોર તારા પેલા પગથિયે પથ્થર તને ચડાવું સોનાનું છત્ર મને આનંદ આનંદ થાય તમે નંદ જશોદન લાલા તમે ભજનમાં આવો મારા વાલા તારે દસે આંગણીએ બેઠો મને જાતરાએ ગવાર મને લાગી તારી ડોર મને લાગી તારી ડોર ગોરવાલે આઈ મને લાગે તારી ડોર મને લાગે તારી ડોર ઓડા ગોરવાલે આઈ મને આનંદ આનંદ તમે ગોમતીના નીરમાં સંતાણા વાલા ભાવથી તમે દીધાણા મને લાગે તારી ડોર મને લાગે આપણે ભગવાનને વધાઈ આપી અન્નકૂટ કર્યો યજમાનો દ્વારા અન્નકૂટ ધરાવવામાં આવ્યો અને આ જ અન્નકૂટનો પ્રસાદ આરતી પછી સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે પરમાત્મા એક એક લીલા કરે છે એક લીલા પ્રભુ રાસ લીલા કરે છે પરમાત્મા રાસ દર્શન કરવા માટે આવે એ પ્રસંગ બતાવ્યો છે રાસમાં કોઈ લૌકિક કામના નથી કોઈ દૈહિક શરીર સંબંધ નથી સ્ત્રી પુરુષનું મિલન નથી ભક્તિ અને જ્ઞાનનું મિલન છે શરીરનો દૈહિક સંબંધ નથી બતાવ્યો ગોપીઓ આવે છે પણ પ્રેમ લક્ષણા ભક્તિથી આવે છે એમાં લૌકિક કામના નથી ઘણા કહે પ્રેમ પ્રેમ જો જે પ્રેમની અંદર વાસના હોય ભાગવત કહે સુખદેવજી કહે પ્રેમની અંદર વાસના હોય તો એ પ્રેમ નથી પ્રેમની અંદર વાસના નથી હોતી વિશુદ્ધ પ્રેમ હોય છે પણ પાર્વતીજી આશ્રમમાં આવે ભોળાનાથે કીધું કે મારે આવવું છે પણ ત્યારે સિદ્ધાંત બતાવ્યો કે ત્યાં કનૈયા સિવાય કોઈ બીજી પુરુષ આવી શકતા નથી એટલે ભગવાને કીધું કે મારે આવવું છે પછી માટે આવવું હોય તો પણ થોડુંક કંઈ કરવું પડે શું કરવું પડે કે તમને તાંડવ કરતા આવડે ગરબા ગાતા આવડતું એટલે પહેલાં તમારે રાહડા શીખવા પડે તાળીઓ પાડતા ઠેકડી મારતા અને હાલતા બધું એ પુરુષ કોઈ નથી આવતું એટલે હાડલો પહેરવો પડે બોળીઓ નાખીએ હાડલો પહેરવાથી જો
કાન મળતું હોય ચણિયો પહેરવાય ત્યાર છે. પછી એક બાર શ્રી ભોલે ભંડારી બન કે બ્રિજ કિનાર ગોકુલ में ચણિયો પહેર્યો, પોલકો પહેર્યો, ચૂડલા પહેર્યા, નાકમાં રિહર્સલ ચાલુ છે. ચાલો હું તમને ગરબા શીખવાડું, કારણ કે જો ગરબા બરોબર આવડે તો જ આવશે, નકર ખબર પડી જાય કે આ કાંઈ. પછી માં તાળી પાડે અને માની તાળી પૂરી થાય પછી ભગવાન ગમ ગપ દઈને તાળી પાડે. ભગવાન કઈ દેવી તમારા પર સત નથી કરતો, પણ મારો ભાવ એવો છે કે હું પણ રાસ રમવા માટે આવું. અને પછી કીધું લાજ કાઢેલી રાખજો. અને કાંઈ રાસલીલાનું દર્શન થયું છે, લૌકિક રિવાજ નથી બતાવ્યો. પછી ભગવાન અનેક લીલા કરે છે, પણ એ લીલાની કથા કહું એ પહેલાં રોજનો આપણો નિયમ છે કે કથા સાંભળીએ એટલે બોલનારને કાંઈક આપવું પડે. એ આજે આપણે રામજોડીમાં પાછું પધરાવી દઈએ. તો આવો રામજોડી પણ આપણે ફેરવી લઈએ. અહીંયા ઝડપથી જોડી ફેરવી લઈએ भाव और श्रद्धा के साथ. हालो भगत तो बहुत ऊंचा नीचा था, लावो जोड़ी. हमारो धन राधा 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 हमारो धन ભાગવતમાં ભગવાન દસમ સ્કંદમાં એક લીલા એવી કરે છે. મેં હમણાં કહ્યું એમ ભગવાન તમને મને સાવચેત કરે છે કે કેટલા વર્ષની ઉંમરમાં હાથમાં માળા આવવી જોઈએ, કેટલા વર્ષની ઉંમરમાં એક મંત્ર સ્થિર થવો જોઈએ. એ નાનો પ્રસંગ ભાઈ આજે મામણિયા ચારણને ત્યાં 7 જોગમાયા પ્રગટ થવાની છે. દેવીનું પ્રાગટ્ય આપણે થશે. ભગત 7 બહેનોની પૂજા કરશે. એમાં ખોડિયાળ, આવડ, જુગડ, તુગડ, સાસાઈની, બીજબાઈ. અને પછી આજે માતાજીની આરતી આપણે ભાગવતમાં ગાઈશું. તો એક નાનો પ્રસંગ કહી દઉં, પછી માતાજીનું આપણે હાથ. કોઈનું માથું દુખે દોરો કરી દે, કોઈને પગ દુખતો હોય બહુ સારું ન લાગતું હોય તો પીછી મારે. આવો એક ધર્મ. અને પછી ગુસ્સા ઉતરે, હાથું છે મને હાથું નથી લાગતું, છોકરીઓને છેતરતો એવું લાગે છે. હવે નક્કી તો કરવું પડે. એટલે પ્રસાદ લઈ ડોસી છૂટી પડી. ગંગા ડોસી ઘરે આવીને વહુને કીધું, જો કાનુડો મંત્ર બોલે મૂર્છા ઉતરે એવું અમે સાંભળ્યું છે, પણ અમારે ચોખ્ખો કરવું, એટલે હું ખોટે ખોટી મૂર્છા પામું. એટલે ગંગા ડોસી પોતાના ઘરની ઓહરીમાં સૂઈ ગયા, ચાદર ઓઢી. ગોપીના કીધું કે તું જા ને કનૈયાને બોલાવી. એટલે ગોપી ગઈ. કેમ? તો મારા સાસુને મૂર્છા આવી છે, મૂર્છા ઉતારવાની છે. એટલે કનૈયાએ કીધું હું તો સાસુના કેસ નથી લેતો, સાસુના કેસ જ નથી લેતો, હું તો બહુ દીકરીના જ કેસ લે, સાસુના નથી. કનૈયા આવું કર્યું. કઈ ઉંમર કેટલી છે? તો કે 72 વર્ષ. પછી વધારે રસ્તે દુકાન કર્યો, રાધા સામે પછી મોઢું ઉતરી જાય, તમે ઈદડાનો હાથો નાખો, બહુ તડકા હોય ખાટો ફોરે, ઈદડા સારા ન લાગે, ઢોકળા ઉતરી ગયું મોઢું. હિંચકે બેઠા હતા, રાત્રિનો ગજર જામ્યો, નંદ બાબા આવ્યા અને હિંચકે બેઠા, પાણી પીધું,
અને જ્યાં હિંચકે બેઠા છે ત્યાં પાછળ બારીની ઓરડામાં કનૈયો ઊભો છે. નંદ બાબાએ હળપનારું કીધું કે ઓલી રાધા આવી હતી બેટા, તને ગમી ગઈ બેટા? તો રાધાને બાધા ઊભી થઈ છે આપણે કા હું એના ઘરે ગઈ હતી, મને કન્યા ગમી ગઈ, મેં માગું નાખ્યું તો રાધાની માએ મારું અપમાન કર્યું. એણે કીધું કે મારી દીકરી આખી જિંદગી કુંવારી રહે તો વાંધો નહીં, પણ તમારા કાળિયા સાથે તો નહીં જ પરણાવો. આમ જા કનૈયાએ સાંભળ્યું, ચોટલીએ ગાંઠ મારી. હવે કેમ કરવું? તને એવું કે જલ્દી કરો, મરું મરું થઈ રહી છે. કીધું કે જાઓ નંદ બાબાને ઘરે જઈને કહેજો તમારા ઘર સાથે મારી દીકરીને પરણાવી. એટલે રાધાની માં ગઈ અને કીધું કે યશોદાજી તમારો દીકરો મારી દીકરી, 7 પેઢીનો સંબંધ કે બંધ થા. પાડોમાં ઘણા હારા દેખાય રૂપાળા, ત્યાં દઈ દે. મારે તારી દીકરી જોતી ગયા. ચાંદલો પીરો નારિયેળ મૂકી ચોખા મૂકીને હાથ જોડીને કીધું માનો કે ન માનો, પણ મારી દીકરીને તમારા મોગ સાથે, મોગ એટલે ઘરનો દીકરો, આપણે કહીએ ઘરનો મોગી, મોગ સાથે પરણાવી. આવ્યો કનૈયો, આ રાધાની માં. કનૈયાએ કીધું કે ગોઈતું કાંઈ, જલ્દી કરો, મરું મરું થઈ ગયું. રાધાની માં આવ્યા, ઉભા રહ્યા. કનૈયો 4 પ્રદક્ષિણા ફેર્યો, રાધાના જમણા કાન આગળ ગયો, કાનમાં આટલું કહી દીધું આપણું થઈ ગયું, ઊભી થઈ જાય. આ પ્રસંગ એટલા માટે મેં કીધો છે, કનૈયો હાકલ મારીને કહે છે કે જિંદગીમાં 12 થી 32 વર્ષની ઉંમરમાં એક માળા અને એક મંત્ર જીવનમાં આવી જવો જોઈએ. એટલા માટે સુખદેવજી મહારાજ પરીક્ષિત મહારાજને સાવધાન કરે છે કે તારી ઘડીનો આખરી દિવસ છે, તક્ષક નીકળી ચૂક્યો છે અને હવે તારી મોતની ઘડી ગણાઈ રહી છે. હે રાજન, તારી મોતની ઘડી ગણાઈ રહી છે. ત્યારે આવો, આટલી જ કથા આજે મેં કરી. કથાને વિરામ કરીએ. બીજી 2 સ્કંદની કથાઓ જે આવતીકાલે બધી પૂર્ણ કરી આપણે કથાને વિરામ કરીશું. હા, 1 મિનિટ ગાઈ લઈએ આપણે. ધન્યવાદ તમને બાપા. ભગત તમારી તૈયારી રાખજો, આંબો ગાઈ લઈએ અને પછી માતાજીને બોલાવીએ. આંબો યખંડ ભુવન પાતાળ લોકને, મૃત્યુ લોકને અને ધરતી લોકને ઉજાગર કરે, ધન્ય કરે એવી એક નહીં પણ તારે ત્યાં 7 દીકરીઓ પ્રગટે એવો આશીર્વાદ છે. એવા મામરિયાચારણને ભગવાન શિવ શક્તિના આશીર્વાદથી 7 દીકરીઓ પ્રાપ્ત થાય છે. એવી જોગમાયા 7 બહેનો આપણા ખોડલધામના આ ભાગવત કથામાં પધારી રહ્યા છે. કોઈએ માતાજીઓ સાથે ચાલવાનું નથી. જ્યાં બેઠા છો ત્યાં બધા બેઠા રહેજો. માતાજીનું પ્રાગટ્ય થાય ત્યારે સંગીતના સુર સાથે, સંગીતના નાદ સાથે આપણે માતાજીના આગમનને વધાવીએ. ખોડિયાળ છે જોગ માયા, ખોડિયાળ છે જોગ માયા રે મા મળ્યા, ખોડિયાળ છે જોગ માયા. ખોડિયાળ છે જોગ માયા રે માં મળ્યા, ખોડિયાળ છે જોગ માયા, ખોડિયાળ છે જોગ માયા માં મળ્યા, ખોડિયાળ છે જોગ માયા. જય
ખોડિયાર છે જોગ માયા રે મામણિયા ખોડિયાર છે ખોડિયાર છે જોગ માયા રે ખોડિયાર છે ખોડિયાર છે જોગ માયા રે મામણિયા ખોડિયાર છે ભાઈ બોલીએ ખોડિયાર માતની જય. ભગત થાળી લેતા આવો. માતાજીઓના ચરણ પ્રક્ષાલન થઈ રહ્યું છે. મામણિયા ચારણને ત્યાં 7 બહેનોનું પ્રાગટ્ય, 7 બહેનો આજે આપણને દર્શન આપી કૃતાર્થ કરવા માં જોગમાયા પધાર્યા છે. ત્યારે બોલીએ ખોડિયાર માતની જય. માતાજીઓનું પૂજન ભગત કરી રહ્યા છે. ચારણની શું ગતિ થઈ હશે? આજે આપણી કથામાં ભગવતી ભેડિયાવાળી 9 લાખ લુબડિયાળી આ ખોડિયાર 7 બેનડીઓની ભેગી થઈ અને આપણા પાનવાડી આ ખોડલ ધામમાં માં પધારે. બોલીએ ખોડિયાર માત કી જય. થઈ ગયું પૂજન. હવે કોઈનું સ્વાગત સન્માન કરવાનું છે ભાઈ? લઈ લો, પછી ગરબો ચડાવવાનો છે માથે ઝડપથી. આજે આપણી કથામાં અમે જ્યાં 2 કથા કરી આવ્યા છે એ વાસકોઈ ગામના સરપંચ ગણેશભાઈ પધાર્યા છે. જોરદાર તાળીથી એમને વધાવીએ. આવી જાઓ સરપંચ શ્રી ગણેશભાઈ સાથે. પ્રવીણભાઈ તમને પુષ્પ આપો. પુષ્પ ગણેશભાઈનું સ્વાગત. ધનનબેન બહેનો આવેલા આવી જાઓ ઝડપથી વાસકોઈ વાળા. અને આજે આપણને જે લાઈવ કરી રહ્યા છે સુરતથી પધારેલા છાપરિયા ગ્રાફિક્સ ગિરધરભાઈ આંબલિયાનું સ્વાગત પ્રવીણભાઈ કરશે પુષ્પ આપી. ગણેશભાઈ ઉભા રહેજો, તમને પુષ્પ આપી સ્વાગત કરે પ્રવીણભાઈ. આવો છાપરિયાભાઈ તમારું સ્વાગત કરે. બહેનો ઝડપથી આવી જાઓ. બસ બાપુ સ્વાગત વિધિ પૂરી થાય છે અહીંયા. ભગતને ગરબો ચડાવો. બહેનો નીચે ગરબો રમી લેજો.
સદા તારા ચરણોની સેવા મારી તારી ભક્તિનું પાઠ મારે બારમા દે મારી તારા ખોળામાં રોજ મને રમવા દે હલો બોલીએ ખોડિયાર માત કી જય.
શ્રીરામ, જય માતાજી. આટલી જ કથા આજે કહી કથાને વિરામ કરીએ. બધા જગ્યા લઈ લઈએ. માની આરતી થયા પછી પ્રસાદ લઈ છૂટા પડીશું. ત્યાં સુધી રાકેશભાઈને વિનંતી, પ્રસાદ કઈ રીતે વેચવાનો છે, માણસોને ઊભા રાખી એની વ્યવસ્થા આરતી દરમિયાન ગોઠવી દેજો કે બધાને જ અન્નકૂટનો પ્રસાદ મળી શકે. બધા અન્નકૂટ પ્રસાદ લઈને છૂટા પડીશું. જય વિજયા દશમી માં જય
कात्यायनी कामा कामदूरकारी श्यामाने राम તમે જયો જયો મા જગદંબે મૈયા બાર સેવાળા રૂપ બહુ જનિયા મૈયા તેર સે દુર જારૂપ તમે તારોણી માતા મા તમે તારોણી માતા મા જગદંબે મૈયા પૂર્ણમી કુંભ ગયો સાંભળજો કરુણા મા સાંભળજો કરુણા વશિષ્ઠ દેવે વખાય માતંગ દેવે વખાય ગાયે શુભ કવિતા અમે જયો જયો મૈયા સવત સોળસ પાવન સોળસે બાવીસ મા સોળસે બાવીસ સવત સોળે પ્રગટ્યા રેવાલે પીને અમે જયો જયો મા જગદંબે બ્રહ્માવતી નગરીના જયો મા જગદંબે જય આદા શક્તિ મા જય આદા શક્તિ અમારી ભાઈના તમામ શંકરની પાવન બ્રહ્માંડની પાવન પદવે પ્રગટ્યા અંબે જયો જયો મા જગદંબે કાપુર ગૌરમ કર્ણાવતારમ સંસાર સારમ સર્વાર સંતમ હૃદયારવિંદે ભવમ ભવાની મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય નમો સર્વમંગલ મંગલે શિવે સર્વ સાધિકે સર્વે નમસ્તે ગૌરી નારાયણી નમસ્તે નારાયણી નમસ્તે નારાયણી નમસ્તે ભાગવત ભગવાન કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય કોડિયાર માત કી જય શ્રી રામ જય રામ જય જય શ્રી રામ જય રામ જય શ્રી રામ જય રામ જય જય બ્રહ્માજીએ તે ચાર પત્ર व्यास मुनिये ते चा
બોલો ખોડિયાર માત કી જય. ભાગવત ભગવાન કી જય. બોલો ટોકરો વગાડો.